અને આવી રીતના કટિંગ કરી નાખવાનું. આવી રીતના ગવાર, ભરેલો ગવાર, બધો મસાલો આપણે બનાવ્યો છે આવી રીતના ભરી નાખવાનો. ગવાર મસાલાનું શાક આજે પૂરું કરી નાખવું ને ચોળીને ખાવાનું હતું, મજા આવશે. હલો દીપકભાઈ, ભરેલા આખા ગવારનું શાક. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. ઘરની રસોઈમાં સ્વાગત છે તમારું. આજે કંઈક નવી રેસીપી બનાવવાની છે. ઘણા બધાએ બનાવી પણ હશે, પણ આજે આપણે બનાવવાના છીએ ભરેલા ગવારનું શાક. તો આજે કઈ રીતના એની પ્રોસેસ છે, કઈ રીતના બનશે, આજે પૂરેપૂરી માહિતી આપણા વિડીયોની અંદર આવશે. ને ઘરની રસોઈ તમે બધા ખૂબ પસંદ કરો છો, તો આવો નવો સપોર્ટ દેતા રહેજો. ને આજે બનાવવાનું છે ભરેલા ગવારનું શાક. તો હવે આપણે કઈ રીતના બને છે ગવાર એની તમને હું પ્રોસેસ બતાવું છું. જોતા રહ્યો આગળ. જય માતાજી. મિત્રો, આપણે એક ડીશમાં જે આ ગવાર લઈ લીધા છે. ગવાર લેવાનો છે આપણે, કૂણો નથી લેવાનો, પણ જે ગઈઢો ગવાર આવે છે ને જાડો, એ આપણે ગવાર લેવાનો છે. પછી આની જે રગુ આવે, એક સાઈડ પતલી હોય છે અને એક સાઈડ જાડી હોય છે. હવે આની જે રગુ આવે ને અહીંયાથી આપણે ચાકાના મદદથી અને કટિંગ કરી નાખવાનું છે. આવી રીતના કટિંગ થઈ જાય. અને આવી રીતના કટિંગ કરી નાખવાનું. બધા કટિંગ થાય ને એટલે એને તમને આગળ હું બતાવું. બધા ગવાર આટલા ખોલી નાખવાના છે. જાડી સ્લાઈડ હોય ને એ આખી રગુ આવે ને, જે આ રગુ, એને આપણે છીલી નાખવાનું આવી રીતના. પછી આની અંદર આપણે બધો મસાલો ભરશું, એ તમને હું આગળ બતાવીશ. તો ત્યાં સુધી જોતા રહ્યો આગળ, કેવો મસાલો આવશે, આના પછી શું પ્રોસેસ કરવાની છે, જોતા રહેજો આગળ. મિત્રો, આપણા ગવારનું કટિંગ થઈ ગયું છે. આવી રીતના કટિંગ આપણે કરી નાખ્યું છે. જો બધા ગવાર કટિંગ થઈ ગયા છે. હવે આનો આપણે મસાલો બનાવશું. કઈ રીતના મસાલો બને છે એ હવે તમને બતાવું. મિત્રો, હવે આપણે બનાવશું આના જે મસાલો કઈ રીતના બનાવવાનો છે. પહેલાં આપણે મસાલો બનાવી લઈએ, તો એની અંદર કેટલી પ્રોસેસ કરવાની છે એ જોઈએ. ચાલો, પહેલાં આપણે આદુ લસણ થોડુંક નાખી દેવાનું છે. પછી એની અંદર આવશે આ કટિંગ કરેલા આપણા મરચાં, એ આની અંદર એડ કરી દેવાના છે. પછી નાખશું આપણે સિંગદાણાનો જે ભૂકો છે એ આની અંદર એડ કરશું. હવે નાખશું આપણે ચણાનો લોટ. ચણાનો લોટ નાખો તો પણ એનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે. ચણાના લોટ ના નાખો તો પણ ચાલશે. નાખશું 1 ચમચી મરચું. થોડીક 1 ચમચી આપણે હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 લીંબુનો રસ. પછી નાખશું આપણે આ છે અજમો પણ આની અંદર એડ કરશું. પછી થોડુંક નાખશું આપણે સ્વાદ અનુસાર મીઠું. એની ઉપરથી નાખશું આપણે ધાણા ભાજી. આપણે જે ઘરમાં હોય છે મહાલક્ષ્મીનો ગરમ મસાલો, એ આની અંદર આપણે નાખશું. બધા મસાલા એડ થઈ જાય પછી આને એકરસ કરી નાખવાનો છે, ચોળી નાખવાનું. 1 ચમચી જેટલું તેલ પણ નાખવાનું છે, કાચું તેલ. જેટલું મિક્સ કરો જોતા પૂરતું આની અંદર એડ કરવાનું. મિત્રો, આપણો મસાલો થઈ ગયો છે રેડી. અને હવે આને આપણે ગવારમાં ભરશું. આપણે જે સ્લાઇડ કરી હતી આવી રીતના, અને બધું આવી રીતના ભરવાનું છે. પછી આને સરસ મજાનું કહેવાય ને ભરેલો ગુવાર આવી રીતના ભરી દેવાનું છે. આવી રીતના
આવી રીતના 1 બાય 1 કરીને આવી રીતના ગવાર, ભરેલો ગવાર, બધો મસાલો આપણે બનાવ્યો છે આવી રીતના ભરી નાખવાનો. મિત્રો આવી રીતના ગવાર ભરવો વાર લાગશે થોડી, પણ આવી રીતના મસાલા બધા ભરી નાખવાના છે. આવી રીતના જો મસાલા ગવારની અંદર ભરી નાખવાના, પછી આનો ટેસ્ટ આવશે કઈ રીતના આવે એ તમને હું કહું આગળ, પણ ઘરે પણ આવી રીતના તમે ટ્રાય કરજો. થોડીક વાર લાગશે પણ મજા આવશે. મિત્રો આપણો ભરેલો ગવાર બની ગયો છે. મસાલો બધા ગવારની અંદર આપણે ભરી નાખ્યો છે, અને જે મસાલો વધે એ આપણે વઘારની અંદર એડ કરશું. મિત્રો વઘાર માટે આપણે કઢાઈ લઈ લીધી છે. હવે આની અંદર વઘારની અંદર આપણે ટમેટાની પેસ્ટ છે, ડુંગળીની પેસ્ટ છે, લીમડો છે, કોથમીર છે, આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. આટલી વસ્તુ આપણે વઘારમાં યુઝ કરવાની છે. અને આ છે આપણા મસાલા, રાઈ, જીરું, હળદર, ધાણા જીરું, મરચું, મીઠું બધું. તો પહેલાં આપણે થોડી હિંગ, પછી આની અંદર એડ કરશું લીમડો, રાઈ, જીરું, પછી આની અંદર નાખશું આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ. એની ઉપર આપણે નાખશું ડુંગળી. ડુંગળીને આપણે ક્રશ કરી નાખીએ એટલે ચોટી ગઈ છે. તો હવે આપણા ટમેટા, ડુંગળી બધું સતળાઈ જાય પછી એની ઉપર આપણે નાખશું અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, તીખું ખાઈ શકતા હોય તો જેટલું તમે તીખું ખાઈ શકો એટલું મરચું, 1 ચમચી આપણે અત્યારે નાખ્યું છે મરચું. પછી થોડું અંદર આપણે ઉમેરશું પાણી. પછી આ મસાલાને બધાને એકરસ કરી નાખવાના છે. અને ઓછામાં ઓછું 2-3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. મિત્રો આપણો જે મસાલો થોડો વધ્યો હતો એ આની અંદર એડ કરી નાખશું. પછી આની અંદર આવશે આપણું સ્વાદ અનુસાર મીઠું. અને 2-3 મિનિટ સુધી ચડવા દેવાનું છે. મિત્રો આની અંદર તમે થોડી ખાંડ નાખો તો પણ ખાંડ પણ નાખી શકો છો, પણ હું ખાંડવાળું બહુ ઓછું ખાઉં છું, સ્વીટ ઓછું ખાઉં છું, એટલે આપણે તીખું જ કર્યું છે. થોડીક અંદર તમે ખાંડ નાખો એટલે ચટપટું લાગે, મજા આવે. હવે આની અંદર આપણે નાખશું આપણે જે ગવારમાં મસાલા ભરેલા હતા એ ગવાર આની અંદર આપણે એડ કરશું. આ છે આપણો મસાલા ગવાર, બધું હવે આની અંદર આપણે એડ કરશું. ગવાર નાખ્યા બાદ આપણે આને એક રસ કરી નાખશું. પછી આને ચડવા દેવાનું છે ઓછામાં ઓછું 5 મિનિટ સુધી. મિત્રો ઘરે પણ તમે આવી રીતના બનાવી નાખજો, અને જ્યારે રજાના વેકેશન ટાઈમ હોય અને આ એકવાર જરૂર અવશ્ય ભરેલા ગવારનું શાક બનાવજો, મજા જ આવશે. અને કદાચ વાડીઓમાં આપણે આવી રીતના મિત્ર સર્કલ બધા ભેગા થયા હોય ત્યારે આવી રીતના શાક બનાવતા હોય છે, મજા આવી જશે. તો આને હવે 5-10 મિનિટ સુધી આપણે આને ચડવા દેશું. મિત્રો અત્યારે ઓછામાં ઓછી 5-10 મિનિટ સુધી ચડવા દેવાનું છે શાકને, કારણ કે ગઈઢો ગુવાર હતો આપણો, એટલે એને ઓછામાં ઓછી 5-10 મિનિટ જેવું તો લાગશે. અત્યારે ચડવા દેવામાં 5-10 મિનિટ સુધી રાહ જોવાની છે, ત્યાં સુધી શાક બની જશે આપણું કમ્પ્લેટ. તમે પણ ઘરે બનાવી નાખજો. કોણે કોણે બનાવીને ખાધું છે એ પણ કોમેન્ટ કરજો. આપણને કંઈક નવું આઈડિયા આવે છે, પણ જૂની આ રેસીપી છે, પણ ઘણા ટાઈમથી આવી નથી બજારની અંદર. મેં કીધું લાવો આજે ભરેલા ગવાનું શાક બનાવીએ. એમ કે ભરેલા ભીંડા પણ થાય છે, ભરેલા રીંગણા પણ થતા હોય છે, ભરેલા બટેટા, ઘણી બધી અઢળક રેસીપી છે. તો આપણે કંઈક ને કંઈક અલગ અલગ નવું લેતા આવશું અને મોજ કરાવશું. જોતા રહ્યો આગળ. જય માતાજી. મિત્રો આપણા ભરેલા ગવારનું શાક બની ગયું છે, તૈયાર થઈ ગયું છે, ચડી ગયું છે. હવે આની ઉપર આપણે ધાણા ભાજીનો શણગાર કરીને હવે આપણે આનું
ટેસ્ટિંગ કરશું. છે ને તાકાતવાળું શાક બન્યું છે આજે જોરદાર. બતાવું તમને. શાક આપણે એકદમ ચડી ગયું છે. આપણું આ શાક છે રેડી. હવે આનું આપણે ટેસ્ટિંગ કરીએ. મિત્રો આપણું ભરેલા ગવાનું શાક બની ગયું છે. હવે આનું આપણે ટેસ્ટિંગ કરીએ. રોટલી છે, ભરેલા મસાલા ગવાનું શાક છે અને ઠંડી ઠંડી છાશ છે. તો હવે ટેસ્ટિંગ કરીએ અને તમને રિવ્યૂ આપીએ. મિત્રો આપણું આ શાક બની ગયું છે ભરેલા મસાલા ગવાનું શાક. આજે આખા ગવાનું શાક બનાવ્યું છે, જે આપણે આગળ તમે જોયું છે બધી રગુ સ્લાઇડ કરીને બનાવ્યું છે. ને આખા ગવાનું શાક આજે ફર્સ્ટ ટાઈમ પહેલી વાર બનાવ્યું છે. અને બટેકા ગવાનું શાક તો આપણું બનતું હોય છે, પણ મેં કીધું આજે કંઈક અલગ કરીએ, યુનિક કરીએ. મસાલા બધા ભરી નાખ્યા છે અને આ છે ભરેલા મસાલા ગવાનું શાક. ગવાર એક તો હોય મીઠો, અને આની અંદર આપણે જે શીંગનો ભૂકો, લીંબુ, અજમા એ બધું આપણે મિક્સ મસાલો બનાવ્યો હતો. અને શાક બન્યું છે એકદમ તાકાતવાળું મસાલાવાળું. જે કોઈ સ્પાઇસી ખાવાના શોખીન હોય એના માટે બેસ્ટ. રોટલી સાથે ચોળીને ખાવાનો આનંદ કંઈક અલગ જ છે. તો તમે પણ ઘરે ટ્રાય કરજો, બનાવી નાખજો. આવી નવી અવનવી રેસીપી કંઈક લઈ આવશું. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરો, બીજાને મોકલો, એટલે કોઈને મદદરૂપ થાય. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળીએ નવો વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી હું આ ભરેલા ગવાર મસાલાનું શાક આજે પૂરું કરી નાખું અને ચોળીને આજે ખાવાનું હતું. મજા આવશે. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. હાલો દીપકભાઈ, ભરેલા આખા ગવાનું શાક. બાય બાય.